હેલો દોસ્તો, લર્ન વિથ એએમબીમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9નો ગુજરાતી પાઠ પરોપકારી મનુષ્ય સમજીશું. તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને તમને મારું ટ્યુશનનો વિડીયો પણ જોઈ જ લીધો હશે. પરોપકારી મનુષ્યના લેખિકા છે વિદ્યાબહેન નીલકંઠ. એમનો જન્મ 1 જૂન 1876માં થયો હતો અને અવસાન 7મી ડિસેમ્બર 1958માં થયો. હવે આપણે લેસનની શરૂઆત કરીશું. મને એકવાર આંજણી થઈ હતી. આંજણી જે આંખ ઉપર ફોલ્ડી જેવું થઈ જાય છે એ. 2-3 દિવસ મેં કાંઈ ઈલાજ કર્યો નહીં. એમ જાણ્યું કે મટી જશે. એમાં શું ભારે દર્દ છે, પરંતુ આંજણીએ બહુ પીડા કરવા માંડી એટલે અમારા ઘરના ડાક્ટર પાસે ગયો. થોડા દિવસ તો મેં કોઈ ઈલાજ ના કર્યો, પરંતુ મને જ્યારે વધારે દુખવા લાગ્યું તો હું અમારા ફેમિલી ડૉક્ટર પાસે ગયો. તેમણે કહ્યું એના પર કાંઈ લગાડવાની જરૂર નથી, પાકે એટલે મારી પાસે આવજો, હું નસ્તરથી ફોડીશ. એક થઈ છે તેમાં કાંઈ ફિકર નહીં. ડૉક્ટરે કીધું કે આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પાકી જાય એટલે મારે પાસે આવજો. ફરી થશે તો પીવાની દવા હું લખી આપીશ. બહુ પીડા થાય તો શેક કરજો. જો તમને આંજણીમાં વધારે દુખતું હોય તો એના પર તમે શેક કરજો. હું ઘેર આવ્યો ત્યારે અમારા કુટુંબના એક મિત્ર મને મળવા આવ્યા હતા. એમના મિત્ર એમને મળવા આવ્યા હતા. તેમણે કહ્યું, ભાઈ ક્યાં જઈ આવ્યા? આ આંખે શું થયું છે? મેં ઉત્તર દીધો, આંજણી થઈ છે. તો મિત્રએ મને પૂછ્યું કે આંખમાં શું થયું છે? તો મેં એને કીધું કે મને આંજણી થઈ છે, માટે ડાક્ટર પાસે ગયો હતો. પણ ડાક્ટર કહે છે એને છેડશો નહીં, એની કાંઈ દવા નથી. પણ ડૉક્ટરે કીધું કે આ આંજણીની તો કોઈ દવા હોતી જ નથી. બીજી થશે તો પીવાની દવા આપીશ. જો બીજી પણ આંજણી થશે આંખ પર તો પછી હું દવા આપીશ. આટલું સાંભળતા અમારા એ મિત્ર ક્રોધે ભરાઈ ગયા. ડૉક્ટરે કીધું કે દવા નથી આંજણીની તો એમના મિત્ર ગુસ્સે થઈ ગયા. હરામખોરો! ડાક્ટરોને સરકાર ઘાસડા ભરીને મફતનો પગાર ખવડાવે છે, વળી કહે છે કે એની કાંઈ દવા જ નથી. ત્યારે એના ભણતરમાં શું પૂળો મૂકવાનો છે? અને કહે છે કે બીજી થાય ત્યારે આવજો, બીજાની વાટ જુઓ ને એ ભાઈ સાહેબને ત્યાંથી પીવાની દવા લાવો કે એમના ગજવા ભરાય. તો મિત્ર કહે છે કે ડૉક્ટરોને તો સરકાર મફતનો પગાર આપે છે અને આવું તો કંઈ કહેવાતું હશે કે આંજણીની કોઈ દવા જ નથી. શું એ લોકો ભણીને ડૉક્ટર થયા એ શું કામનું? અને આવું કહેવાય કે જ્યારે બીજી થાય ત્યારે દવા લેવા આવજો, બીજી થાય ત્યાં સુધી રાહ જુઓ. એમાં દવા પીધે શું થાય? તમે પણ ભલા માણસ છો. એક કોડીનું ખર્ચ નથી. તુવેરની દાળ ઘસીને ચોપડી દો એટલે નરમ પડી જશે. હવે આ મિત્ર શું સલાહ આપે છે કે તમે કંઈ જ ના કરો, તુવરની દાળ ઘસીને આંજણી પર ચોપડી દો એટલે નરમ પડી જશે. મેં કહ્યું ડાક્ટર દવા આપવાની ના કહે છે ને તમે કહો છો એના ગજવા ભરાય. દવા તો બજારની લાવવાની છે. મેં મારા મિત્રને કહ્યું કે બજારની દવા લાવવાની છે તો ડૉક્ટરના ગજવા ભરાય એ કઈ રીતના શક્ય છે? અમારા મિત્ર બોલ્યા, તમે છેક ભોળા છો. એ તો ગાંધી વૈદ્યનું સહિયારું. વિલાયતના દવાવાળાઓ ડાક્ટરોને પગાર આપે છે, પગાર અને અહીંના વેચનાર કમિશન આપે છે. તો મિત્ર બોલ્યા કે દવા વેચનારા પણ એ લોકોના મિત્ર જ હોય છે અને જ્યાંથી આપણે બહારથી દવા લાવીએ છીએ તો ડૉક્ટરનું કમિશન હોય છે એમાં. મેં વધારે તકરાર કરી નહીં, એટલે મેં પણ મારા મિત્ર સાથે વધારે માથાકૂટ કરી નહીં. એટલામાં પોસ્ટમેન ટપાલ લઈને આવતો હતો.
કહે આ શેઠ ખરું કહે છે, દાળ ચોપડજો સાહેબ પણ જરા ગરમ કરજો. હવે પોસ્ટમેને પણ મને સલાહ આપી કે દાળ ચોપડી દેજો થોડી ગરમ કરીને. અમારા મિત્ર કહે અરે જોજો ગરમ ન કરશો, આંજણી ગરમીથી થાય માટે ઠંડી દવા લગાડજો. હવે અમારા મિત્રએ પોસ્ટમેનનું પણ ના માન્યું અને કહ્યું કે દાળને ગરમ ના કરશો, ઠંડી જ લગાવજો. મેં કહ્યું બહુ સારું. હવે મેં કહી દીધું કે ઓકે સારું. નોકર પાસે દાળ ઘસાવી પહેલી તો ઠંડી ચોપડી, વળી સાંજી ફરી ઘસાવી ગરમ કરી ચોપડી. હવે મેં શું કર્યું કે એક વખત મેં દાળ ઠંડી ચોપડી દીધી અને બીજી વખત જ્યારે સાંજે ચોપડી ત્યારે થોડી ગરમ કરીને ચોપડી. બીજે દાડે બજારમાં કાંઈ લેવા હું ગયો તો દુકાનદાર કહે સાહેબ આપણે આંજણી થઈ છે તો જવ ઘસીને કાં ચોપડતા નથી? મફતની દવા છે પણ જવ ઊભો ઘસવાનું ધ્યાનમાં રાખજો. હવે મને બજારના દુકાનદારો પણ સલાહ આપવા લાગ્યા અને કહ્યું કે તમને જો આંજણી થઈ છે તો તમે જવ કેમ ચોપડતા નથી? એ તો મફતની દવા છે પણ જરા ધ્યાન રાખજો, જવ ઊભું ઘસવાનું રાખજો. તેને ત્યાં કોઈ બીજો ગૃહસ્થ આવેલો હતો. તે કહે કે ઊભો નહીં આડો, મારો તો તેવો અનુભવ છે. હવે દુકાનદારને ત્યાં બીજું કોઈ પણ હતું. એને શું કીધું કે ના, જવ ઊભો નહીં ઘસવાનો પણ આડો ઘસવાનો. મેં ઘરે જઈ એકવાર ઊભો જવ ઘસીને બીજી વાર આડો ઘસી ચોપડવા ધાર્યું. એમાં આપણું શું જાય? જેનાથી મટવાનું હશે તેનાથી મટશે. હવે મેં તો બંને વસ્તુ કરી કે એકવાર ઊભો જવ ઘસ્યો, બીજી વાર આડો ઘસ્યો. આપણને તો એ જ મતલબ છે કે આંજણી સારી થવી જોઈએ. દુકાનમાંથી નીકળ્યો એટલામાં પાડોશની ચશ્માની દુકાનના માલિકે મને દીઠો. તે મારી પાસે આવે કહી ભાઈ સાહેબ મારું કહ્યું માનો તો આ તમને આંજણી થઈ છે તે માટે એક ઝાંખા ગોગલ્સ લઈ જાઓ. હું મારા સ્વાર્થ માટે નથી કહેતો, જોઈએ તો ખપ થઈ રહે એટલે એ જોડ પાછી મોકલાવજો. દુકાન આપની જ છે. મેં ચશ્માની જોડ વેચાતી લઈ પહેરી દીધી. હવે દુકાનમાંથી હું નીકળ્યો તો બાજુમાં જ ચશ્માની દુકાન હતી. તો ચશ્માની દુકાનના માલિકે બી મને સલાહ આપી કે તમે ચશ્મા પહેરો, ચશ્મા પહેરવાથી આંજણી સારી થઈ જશે, ગોગલ્સ લઈ જાઓ. મારી ચશ્માની દુકાન છે એટલે મેં નથી કહેતો, પણ આમ જ તમારા માટે કહું છું. જો તમારે જરૂર ના હોય તો પછી પાછી મોકલાવી દેજો. તો મેં ચશ્માની જોડ વેચાતી લઈ પહેરી દીધી. તો પછી મેં ઉપાયમાં ચશ્માની જોડ લઈને પહેરી બી દીધી. ઘેર અમારા ઘરનો જૂનો મુનિમ આવેલો હતો. તેને પૂછ્યું ચશ્મા કેમ ઘાલ્યા છે શેઠ? આંજણીની હકીકત જાણી તે કહે કે બધી વાત જવા દઈ કેસર ઘોડી ચોપડો. મારા બનેવીને ભાણેજને ફુવાને થઈ હતી તે અમે તો એ ઈલાજ કર્યો હતો. રામબાન છે, ઘડી એકમાં મટી જશે. હવે આમના ઘરે એક જૂનો મુનિમ આવ્યો હતો. એમને જોયું કે અમને ચશ્મા પહેર્યા છે તો કીધું ચશ્મા કેમ પહેર્યા છે? તો ખબર પડી કે આંજણી થઈ છે. તો કે કશું પણ કરવાની જરૂર નથી, તમે ખાલી કેસર ચોપડી દો, તમને સારું થઈ જશે. હવે કેસર મંગાવીને મેં લગાડ્યું. હવે કેસર બી ઉપાયમાં લઈ લીધું. હજામત કરવા હજામ આવ્યો. તે કહે કે સાહેબ આ આંજણી પર શું લગાડો છો? સહુ કરતાં સિંદૂર મંગાવી દાબી દો તો તરત જ આંજણી દબાઈ જશે. હવે હજામે પણ આમને સલાહ આપી કે આંજણી પર સિંદૂર લગાવો તો સારી થઈ જશે. હવે સિંદૂર પણ મેં દબાવ્યું. એટલે જે બી લોકોએ કીધું બધી જ વસ્તુ આમને કરી. ઓફિસમાં અમારી સાથે કામ કરનારામાંના એક કહે કે ભાઈ હમણાં આંજણીના વાયરા છે તેથી થોડા દાડા રહીને મટશે. અહીંથી રજા લઈ એક દાડો ઓઢી પોડીને ઘેર સૂઈ રહો ને તે કરતાં કાંઈ કરવું જ હોય તો એક ટૂચકો બતાવો. તમે કોઈ વાંજણી સ્ત્રી જાણતા હો તો રાત પડે તેને ઘરે જઈ વારના ઠોકજો. તે પૂછે કે કોણ તો કહેજો કે
એ તો હું આંજણી રાણી, આજ મારે ઘેર ને કાલે તારે, એમ કહી ચાલ્યા આવજો. મારા સમ ટૂચકો અજમાવવા જેવો છે. હવે આ ભાઈના ઓફિસમાં એક બીજા ભાઈ હતા. એ કહે કે આંજણીના હમણાં વાયરા છે. વાયરા છે મીન્સ બધાને જ થાય છે, એ તો થોડા દિવસ રહીને જ મળશે. ઓકે. અને કહે છે કે વાંજણી સ્ત્રી જેને કોઈ છોકરા ના હોય તે, એ સ્ત્રીના ઘરે જાઓ, બારના ઠોકો અને કહેજો કે હું આંજણી રાણી છું, આજ મારે ઘેર ને કાલે તારે, એમ કહીને આવી જજો, તમને આંજણી મટી જશે. પરાએ ઘર કાંઈ કામ વગર રાત્રે એકલા જવાનું ઠીક ન લાગવાથી મેં ના કહી ત્યારે તેઓએ સાથે આવવા આગ્રહ કર્યો. હવે આપણે તો બીજાના ઘરે રાત્રે કેમ જઈએ, કોઈ પણ ના જાય. તો પેલા જે મારા ઓફિસમાં કામ કરતા હતા એમને સાથે આવવાનો આગ્રહ કર્યો ને તે રાતે મેં ઉપાય પણ અજમાવ્યો, પણ આંજણી તો જેમની તેમ રહી. આ ઉપાયથી પણ આમને આંજણી મટી નહીં. બીજે દાડે મારા ઓળખાણવાળા એક શેઠની મિલનો ભૈયો કઈ કામસર આવ્યો. તેણે કહ્યું, जी इसमें क्या बड़ी बात है, 8 दिन एक छोटा कटारा भंग पीना शुरू करना, याकूती बड़ी ठंडी है, आप इनका गुण देख लो, डॉक्टर की दवाई में क्या पीने का. હવે બીજે દિવસે એક શેઠની મિલના ભૈયા આમને ત્યાં આવ્યા અને આમને કીધું કે આંજણી તો શું મોટી વાત છે, ભાંગ પીઓ 8 દિવસ, એક છોટો કટોરો, તમે ડૉક્ટરની કોઈ દવા લેવાની જરૂર પડે નહીં, તમને સારું થઈ જશે. મેં કહ્યું, ભૈયાજી હું ભાંગ કે બીજો કોઈ કેફી પદાર્થ પીતો નથી, ભાંગ એક કેફી પદાર્થ છે. તો આમને કહ્યું કે હું એવો કોઈ કેફી પદાર્થ પીતો નથી. ભૈયો કહે, અરે જી वो तो दवाई के लिए कहता हूँ, थोड़ी सी ज़रूर पीना, परंतु એની સલાહનો મેં અમલ કર્યો નહીં. એમને તો કીધું કે તમે ભાંગ પી લો, પણ આમને એમની સલાહનો અમલ ન કર્યો. મારા વૃદ્ધ માસી પૂજાનું ચંદન ઘસતા હતા. આ ચંદન લગાડી જો. મેં તે લગાડ્યું. જમતી વખત રસોઈયો કહે, સૂંઠ ચોપડો. મેં સૂંઠ પણ ચોપડી. ખેપ લઈને ધોબી આવ્યો, કહે લવિંગને ઘસીને લગાવો. મેં તે પણ લગાવ્યું. એટલામાં રૂ પીજવા પીજારો આવ્યો. તેને કહ્યું કે એક ઈંડું, બેદું મીન્સ ઈંડું લાવી તેની સફેદી લગાડો ને જુઓ કે હું ખરો છું કે ખોટો. આપ મોટા માણસ છો એટલે હું વધારે કહી શકતો નથી. તે ઉપાય પણ અજમાવ્યો, કેમ કે દુઃખથી હું કંટાળી ગયો હતો અને કાંઈ કરતે આરામ થાય છે એમ જાણ્યા પર દુઃખભંજન મનુષ્યની સલાહ અમલમાં એક પછી એક મૂકતો હતો. આ ભાઈએ બધાની જ સલાહ માની. કોઈએ કશું પણ કીધું એમને બધું જ કર્યું. ઘરની દળનાવાળી લોટ લઈને આવતી તે કહે, શેઠ સાહેબ બધા ઉપાય કર્યા હશે, એક મારો અજમાવો. આમલી ખાટી જે આમલી આવે છે એ, કચુકો, એમાંથી જે ઠીડીઓ નીકળે છે એ કચુકો ઘસી તે કચુકાનો ઘસેલો છેડો આંજની પણ વળગાડી દો, એટલે લગાવી દો. તે મટતા સુધી ત્યાં ચોંટી રહેશે અને મટશે એટલે એની મેળે ઉખડી જશે. એટલે આમલીનો જે કચુકો હોય તે આંજની પર ચિપકાવી દેવાનો અને એ ચોંટી જ રહેશે અને એ આંજની મટશે ત્યારે જાતે ઉખડી જશે. આ ઉપાય પછી બીજું કંઈ લગાડાય નહીં, તેથી તે છેલ્લો અજમાવો ધારી મેં જવાબમાં ઠીક એમ કહ્યું. ઓટલે હું ઊભો હતો એટલે ગોળ વેચનાર મારવાડી આવ્યો. તેને કહ્યું, શેઠજી અમારા લોકો તો આવી આંજણી થઈ હોય તેના પર ગોળનો ચપકો દે, છરીના પાના પર ગોળ મૂકી તેને તપાવી લગાડી દેવો, ગરીબ માણસનો ઉપાય છે. અમે ડાક્ટરના પૈસા ભરીએ તો મરી જઈએ. હવે એકવાર ગોળ વેચનારો ત્યાં આવ્યો અને એમને કીધું કે છરીના પાના પર ગોળ મૂકો અને થોડો તપાવી દો અને પછી એને આંજણી પર લગાવો તો તમારે સારું થઈ જશે. અમારા લોકોને તો ડૉક્ટરના પૈસા પોસાય તેવું જ નથી. ગોળનો ચપકો તે શેક જેવો જ ધારી તે દીધો. પરિણામમાં દર્દ વધ્યું. હવે આમને આ ઉપાય કર્યો તો એમનો દર્દ વધી ગયો. સાંજે અમારો ગોળ કહે, ગોળ એકલો ગરમ માટે એલચીને ઘીમાં ઘસી લગાવી દો.
ઘીમાં સર્વગુણ રહેલા છે. હું તો દિવેલ પીવાને બદલે ઘી જ પીવું છું. હવે ગોળે એવું કીધું કે ગોળ એકલો નહીં, એમાં એલચીને ઘીમાં ઘસી લગાવી દો અને ઘીમાં સર્વગુણ રહેલા છે એટલે તમારે સારું થઈ જશે. એલચીને ઘી લગડાવતો હતો એટલામાં મારા એક પારસી દોસ્તાર આવી ચડ્યા. એમના કોઈ પારસી દોસ્તો પણ આવ્યા. તે કહે, અરર મિસ્ટર, આઈ શું ગોજ્જું કરી મૂક્યું છે? આંખને ઘી કોરના લવારા કાંઈ ખવડાવો છો? આ આંખને તો કંઈ ઘી ગોળ ખવડાવતું હશે. એક કાંદો મીન્સ ડુંગળી, પ્યાજ કાપી તેનો રસ લગાડો અને તેનાથી ન મટે તો મને 4 તમાચા મારજો. હવે પારસી દોસ્તે કીધું કે ડુંગળીનો રસ લગાવો. જેમ તેમ કહી કાંદાની દુર્ગંધ, હવે ડુંગળીમાં તો દુર્ગંધ જ આવે, વેઠી મેં એ પણ લગાડ્યો. હવે તો આંજણીના અંદર શા હાલ હતા તે ખબર પડે તેમ નહોતું. દવાઓના પડ ઉપરા ઉપરી આવી આંખની બાજુ પર એક નાની ડુંગળી બની રહી હતી. તે પર છેવટે આંબલીનો કચૂકો પણ લટકાવી દીધો હતો. હવે આમણે બધા જ ઉપાય કરી દીધા હતા અને તેમનું આંખ ઉપર નાની ડુંગળી બની ગઈ હતી અને છેલ્લે તેમને આંબલીનો કચૂકો પણ લટકાવી દીધો. દરજ થયા કરતું હતું, તેથી ખબર પડતી હતી કે આ સર્વ ઈલાજો હજી પોતાનું કાર્ય કરી રહ્યા નહોતા. પણ એમને ખબર હતી કે મેં બધા ઈલાજો કરી જોયા છે, પણ આંજણીને કોઈ અસર નથી થઈ. વેદનાને લીધે હું સૂઈ રહ્યો અને હવે કોઈ પૂછે તો કહેવું નહીં એવો નિશ્ચય કર્યો. એટલામાં મને ઠીક નથી જાણી મારા એક વિધવા ફોઈ ખબર કાઢવા આવ્યા. હવે એમના ફોઈને ખબર પડી હશે કે આમને કંઈ તકલીફ છે, તો એ એમની ખબર પૂછવા આવ્યા. તે કહે, ભાઈ તમે ઇંગ્રેજી મીન્સ અંગ્રેજી, ઇંગ્લિશ ભણેલા તે ગણેલા નહીં. તમે ભણેલા છો પણ ગણેલા નહીં. હું તો મને કાંઈ પણ થાય ત્યારે જરા લોટ ઘીમાં શેકી ખાઈ લઉં. વાત, કફ, પિત્ત વધુ મને તો એનાથી હટે છે. હવે આમને કીધું કે કશું પણ થાય તો લોટને ઘીમાં શેકીને ખાઈ લેવું, એનાથી બધું જ સારું થઈ જાય. જો બદામ હોય તો થોડી નાખવું, નહીં તો ઘી, ખાંડ ને લોટ તો ઘરમાં હોય જ. તાવ આવે, ઉધરસ થાય, કેવા આવે, માથું દુખે કે સડેખમ થાય, પણ મારો તો એક પેટ ઈલાજ છે. હવે બધા જ રોગોનો આ ફોઈનો એક જ ઈલાજ છે. પેટમાં દુખે તો પણ તે દાડે નહીં, પણ બીજે દાડે ઉપાય કરવો કે દુખાવાથી થયેલી અશક્તિ મટે. ફોઈનું લાલ ચણોઠું જેવું શરીર જોતાં એ ઉપાયનું વાસ્તવિકપણું મારા મનમાં ઉતર્યું. વળી શીરાનો સ્વાદ પણ કોને ન ગમે? હવે ફોઈએ તો શું કીધું કે તમારે આંજણી થઈ છે તો શીરો ખાઓ. તો હવે શીરો તો કોને ના ભાવે? એ તો બધા જ ખાય. માટે બીજા ઉપાય કરતાં ઘણી વધારે ખુશીથી ફોઈનો ઉપાય શરૂ કર્યો અને ઘણા દિવસ ચાલુ રાખ્યો. એટલે ઘણા દિવસ સુધી શીરો ખાતા રહ્યા. પણ આંજણી તો કશાને ગાંઠે નહીં. પણ આંજણી એનેથી પણ સારી ન થઈ. અંતે પાછો ડાક્ટરને ઘેર ગયો. હવે લાસ્ટમાં પાછા એ ડૉક્ટરને ત્યાં ગયા. તેમને આસિસ્ટન્ટ પાસે દવાઓનો ડુંગર સાફ કરાવ્યો. એ પેલું જે એને બધી જ દવાઓ મૂકી હતી આંજણી પર, બધાની સલાહોને માનીને એનો ડુંગર સાફ કરાવ્યો. 1 કલાકે અંદરની આંજણી દેખાય. હવે બધું હટ્યું પછી 1 કલાક એમને લાગી તો આંજણી દેખાય. તે પણ ડાક્ટરે નસ્તર મૂક્યું. મને આરામ થયો. હવે ડાક્ટરે નસ્તર મૂકી દીધું. અમને આરામ થઈ ગયો. મારા હિતુચ્છોએ મારી દયા ખાઈને મારા દુઃખનો ભાર ઓછો કરવા કાળજી રાખી હતી. તેમનો જાહેરમાં આભાર માનવાની આ તક હું લઉં છું. એટલે જે બી લોકોએ મને કીધું હતું કે આંજણી થઈ છે તો આમ કરો, આંજણી થઈ છે તો આમ કરો, તો હું આ પાઠ દ્વારા તેમનો આભાર માનું છું. ઓકે દોસ્તો, તો આ પાઠ લીધો તો હાસ્ય મંદિરમાંથી. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે અને વિડીયો પણ. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. થેન્ક યુ.